બહેનાર દરેકને મારી ગાય કુંવાસી બોન દીકરીને મારી જોગણીના ખૂબ રોમ રોમ મારો ભગવાન તમારી ઓર રાખશે, મારો નાથ તમારી ઓર રાખશે એવું મારા જોગણીના ભગવાન. દિનેશભાઈ ખૂબ મજા ભલા ભાઈ. મારો ભગવાન ચોય ખોટું નહીં થવા દેવું હું માતા કહું. ભાઈ હું સમાજની માતા છું. હું વડા મોરપા રોની દુનિયાના શેડે બેઠી હોય પણ હું તમારી જ માતા છું. તે મારો સમાજ મને ખૂબ વાલો છે, મારા રાવળદેવ મને ખૂબ વાલા છે. અને ભલાભાઈ ભોજાભાઈ જો ધૂણું ને અને જો જે ગાદીએ જવું અહીંયા ભગવાન લઈને જઉં છું, ચોય ખોટો વધારાનો વેમનો ઓકડો પાડવા મારા છોકરા કાલ વેમમાં વેટાઈ જાય મટે નહીં. તે ભગવાનને બે હાથ જોડીને કહું છું કે હે મારા ના ચોય કોઈના ઘેર ખોટી વેમની વાત મત કરો. નકીક તો નેટ જીવતો હોય પણ આ તમારી ચોમુંડ મેલડી અને આ જોગણીના ભગવાન ખૂબ રાજી છે. તમારા મોરપા ગોમના ગોદરે બેઠેલા વીર ખૂબ રાજી છે. પાવાગઢની માતા રાજી છે, મારો નાથ વર રાખતો છે. ભલાભાઈ આ શક્તિ ભरून જો વધાવો બને તો આ મોરપાના મકવાણ કોક નવું ન કહેતી તું મારું દુનિયામાં કદાચ મકવાણું સારું ન કહું તો હું તમારી માતાને પણ તમારી ચોમુંડ મેલડી તમારા જોગણીના ભગવાન ખૂબ રાજી હશે ને સાચું હશે તો ભલાભાઈ થાય નક થાય. દુનિયામાં ગમે એટલું કરો ને તો દિનેશભાઈ હું જોગણી એવી માતા છું સહન કરું. તમને કોદાડો તમને મારા ખોળાથી કોદાડ શેટા ના કરું. હું એક જ એવી માતા છું ભલાભાઈ કે લગભગ મારા છોકરાને ચોય વખડતી નહીં. એ મોટા પેટવાળી માતા છું પણ મારો ભગવાન લાજ રાખશે. હું જોગણી હોય આવીને આ જોગણીને વાત કરી એક જ છું હું માતા. ગાદી આવીને બેઠું કે હે મારી મારા ઝાડવે નજર નાસી કે મારી તારા છોકરા છે, મકવાણા તારો વસ્તાર છે, તાર ખંચેરીને ખોળે લેવા તે મકવાણું 7મી મિનિટે તમને ખોળે લેવરાય એ હું એ ખૂબ મજા થઈ જાય. પણ આ સપટીમાં વધાવો બને તો કોક કદાચ કેવું ભલાભાઈ મારો નાથ ખૂબ રાજી છે. તો પેલા એ બોલીશ કે વધાવો થાય તો ના કે વધારાની વેમ ભોજાભાઈ ચોય ઘાલતા આવડતી નહીં અને 25 વખત નાખતી એ નહીં ભાઈ. લેવારે મારો ભગવાન વેણ બનાવે ભલા ભાઈ અને આરે વધાવો શું હતું ભાઈ ભલા ભાઈ મારો વધાવો તૂટે એટલે ભગવાન જોડે કગરીને પેલો વેણ લાવો. જેમ કે મકવાણો કોક વેણના ભૂસ્યા હોય, ચોક વેણના તરસ્યા હોય. જો કદાચ આ ગાદીએ હું વડોની માતા ધૂણવા આવી છે અને તમારી માતાએ આવકારો આલ્યો છે તો ભગવાનના પગ પકડી અને વળી પાછા મકવાણાના વાહનો નવો રંગ ન લાવું મારું નામ. આ ગાદીએ ધરમ ધૂણતી છું, આ ગાદીએ પૂન ધૂણતી છું તો દિનાભાઈ આ બેઠેલાનું પરમણ જવા દીધું. હું તમારા સમાજની માતા નહીં પણ મકવાણો હું જોગણી કહું થાય દુનિયાની વાતો મટી, મકવાણો તમારી વાત ના મટી. હું માતા મેં જોગણીએ દુનિયા માટે ધમખું માર્યું, મકવાણા માટે ટાઈમ ના મળ્યો ભાઈ. પણ તમારી મેલડી ચોમુંડને હાથ જોડીને જઈને કહું છું ભાઈ ભલા ભાઈ આ પરંપરા સાચી વાત હશે, આ ચોય ખોટી વાત નહીં હોય તો આ ચોમુંડ એક કલમ મારી પકડશે તો કદાચ ભગવાન જોડેથી કોઈક વાત લાવ્યો ને આર્યો મારો વધાવો ચોમુંડ પકડે.
શું કહું છું ભલા ભાઈ આજ આ ગાદીએ ધૂણી છું ને મકવાણાનો નવો દાડો નવ ગાડું મારું નામ માતા ખૂબ સારું કહેતા આવડે છે ચોય ખોટું કહેતા આવડે મકવાણો ખૂબ મજા છે તમારા ઓગણે મારો ભગવાન ચોય ખોમી ભાળતી નહીં પણ જવો એવો દિનેશભાઈ હરખે પાડતી નહીં પછી રાત દાડો મજૂરી કરો ને મજૂરીએ જોઈ મજા નહીં પાડતી આવું કહેવા વાળી માતાની ભાઈ પણ આ ગાદીએ હું માતા ધૂણવા આવી છું તો જેટલા તમે આ મઢમાં લાગો છો ચોમુંડ મેલડીના મઢમાં જોગણીના મઢમાં લાગો છો ભલા ભાઈ હું આ જોગણી બોલીને જઉં એટલા દાડે મકવાણો તમારા ઘેરા વાત બને તો મને જોગણીને પૂછું ને હું કવિ માતાનું તમારે કરું મારી જોગણી હું માતા તો રાજી થઈ ગઈ કાલ જોગણીનું થઈ જાય ને ઠપકો નહીં મળે મારું બેટું કે જોગણીનું મટી ગયું તો એમાં ઠપકો ચમ ના પણ ચો વાત શું પડી છે એ મને ખબર આ તો બધું વાઢી વાઢીને મારા ઉપર નાખે કા જોગણીનું પણ હાસી વાત ના મળે ને એટલે ઘણા ભલા ભાઈ મેળ આવે નહીં તે મકવાણું મંજૂર હોય ભગવાન પાસે રજા લઈને કહું મંજૂર તમે કોઈ એટલા દાડે દીનાભાઈ જો વેમ ની ગલાવ હોય પાછી વેમ વાળી માતા પણ દુનિયાની વાત પડી છે તો આલવું પડશે ને દુનિયાની વાત તમારે લાવવાની થાય એટલે લાવવી પડે તો બરાબર વ્યવહારે વાત ગણેશલાલ થાય બધું એમને ના થાય પણ ભલા ભાઈ મારો ભગવાન આ જોગણીના ભગવાન ખૂબ રાજી રહેતા છે તો મને ખબર છે તમારી માતાને ભગવાનના પગ પકડી તમે મારા ઉપર ફૂલ વેરે મકવાણું ગોમના ગોદરે તમારા ઉપર ફૂલ વેરવા ના આવું મારું નામ